હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચીઝ બટર કોર્ન. તો ચાલો બનાવીએ એકદમ માર્કેટ જેવા અને માર્કેટ કરતાં ખૂબ જ સસ્તા ચીઝ બટર કોર્ન. જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચીઝ બટર કોર્ન બનાવવા માટે આપણે 2 નંગ મકાઈ લીધી છે. તેના દાણા આપણે કાઢી લેશું. તો આ રીતે નાઇફથી એક લાઈન કાઢીને બધા દાણા ઇઝીલી આ રીતે નીકળી શકે છે. જો આ રીતે તમારે ના કાઢવા હોય અને તમારી પાસે કોર્ન કટર હોય તો તેનાથી પણ કાઢી શકાય છે. તો આ રીતે આપણે બધી જ મકાઈના દાણા કાઢી લીધા છે. હવે આ મકાઈના દાણાને આપણે 3 થી 4 વખત ધોઈ લેવાના છે, જેથી કરીને તેમાં કોઈ રૂછાનો ભાગ હોય તો તે સારી રીતે નીકળી જાય. તો આપણે 3 થી 4 પાણી તેને સારી રીતે ધોઈ લેશું. તો તમે પાણીમાં ઉપર જોઈ શકો છો આ રીતે રૂછા છે, તેને આપણે ઉપરથી તારવીને કાઢી લેશું. ત્યારબાદ તેને આપણે બીજી વાર પણ વોશ કરી લેશું. આ રીતે તમે 2 થી 3 વાર કરશો તો ઉપરથી બધા રૂછા નીકળી જશે. ત્યારબાદ તેમાં આપણે બીજું પાણી ઉમેરીને થોડું મીઠું એડ કરશું અને પેનને આપણે ગેસ ઉપર લઈ લેશું. હવે આપણે કોર્નને બોઇલ કરવાના છે, તો તેને આપણે આ રીતે ઓપન પેનમાં જ બોઇલ કરી લેશું. તેને કુકરમાં બોઇલ નથી કરવાના. તો મીડિયમ ફ્લેમે 10 મિનિટ કોર્નને બોઇલ કરવાથી કોર્ન એકદમ સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બોઇલ કરેલા કોર્નમાં રહેલું પાણી આ રીતે સ્ટ્રેનરની મદદથી અલગ કરી લેશું. તો ચીઝ બટર કોર્ન તો ગરમા ગરમ જ સરસ લાગે. તો આપણે આ ગરમા ગરમ કોર્નને એક અલગ બાઉલમાં લઈ લેશું. ત્યારબાદ તેમાં આપણે એક બટરની ક્યુબ એડ કરશું. જો તમારી પાસે પેકેટવાળું બટર હોય તો આશરે 1 થી 1.5 ચમચી બટર એડ કરવાનું. તો ગરમા ગરમ કોર્નમાં બટર એડ કરવાથી બટર એકદમ સારી રીતે મેલ્ટ થઈ જશે. ત્યારબાદ અડધી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. આપણે અગાઉ કોર્ન બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું. અડધા લીંબુનો રસ એડ કરશું. તો અત્યારે આપણે ચીઝવાળી મકાઈ બનાવીએ છીએ, તો આ રીતે મેં ચીઝની પણ એક ક્યુબ લીધી છે. તો ચીઝને પણ આપણે આ રીતે ઝીણી ખમણીની મદદથી ખમણીને એડ કરી દઈશું. તો ગરમ કોર્નમાં ચીઝ પણ સારી રીતે મેલ્ટ થઈ જશે. હવે આ બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તો બટર અને ચીઝ આપણે સારી રીતે મેલ્ટ થઈ જાય તે રીતે મિક્સ કરી દેવાનું છે. તો આપણે ચીઝ બટર કોર્ન બનીને તૈયાર છે. આપણે આ ચીઝ બટર કોર્નને માર્કેટમાં મળે તે રીતે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, તમને આ ચીઝ બટર કોર્નની રેસીપી સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધારેમાં વધારે હાઈપ કરજો. બાય બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. બાય બાય ફ્રેન્ડ્સ.